એક દુવિધા લઈને તમારી સામે આવ્યો છું ભગત. આશા રાખું છું કે તમે મારી મદદ કરશો. મહાત્મા, તમે પોતે સાધુ છો, ઈશ્વરની સૌથી નજીક. હું સામાન્ય માણસ તમારી હું મદદ કરી શકું? હે બાપ, એ તો મદદ કરવા વાળાના ભાવ પર નિર્ભર કરે છે ભગત. માને તેમાં આ હંડી વસ્તુ દાનમાં આપવી પડશે ને. હવે ચાંદો સંપૂર્ણ લાગે છે, દીવડાની જ્યોતની જેમ. નહીં, આ વસ્તુ કોઈને નહીં દેવા દો. હંધી મારી દેવીની વસ્તુ હશે. હું એને કોઈને નહીં દઉં. મારી દેવી ક્યાંય નહીં જાય. માં, અહીંયા છે. જો, આ રહી તારી માં, મારી દેવી મારી પાસે છે. આ એની વસ્તુ છે ને, હું કોઈને નહીં દેવા દઉં. અને તમે બે શું કરો છો? આગળ જાઓ, આગળ જાઓ. હું ક્યાં નહીં જવા દો આને, ક્યાંય નહીં જવા દો. કોઈને નહીં દઉં. હવે શું કરીશું ગોરા? માનું તેરમું કઈ રીતે થશે? માનું તેરમું તો કરવું જ પડે ભાઈ. નકર માનું વિસર્જન ન થાય, ને વિસર્જન ન થાય તો માનું સર્જન ન થાય. પણ ગોરા, કેમનું થશે? બાપા તો પેટી પકડીને સૂઈ ગયા છે. એ તો કોઈને હાથે ના ચડવા દેતા. આપણે બાપાને સમજાવવા પડશે. ગોરા, મને નથી લાગતું કે બાપા સમજે. બાપા તો પેટી પકડીને જ સૂઈ ગયા છે. કાલે માનું તેરમું છે. બાપા અહીંયાથી ખસશે નહીં તો પછી બધી વસ્તુઓ દાનમાં કેમનું આપીશું? કાક કરવું પડશે ભાઈ, નકર મારું તેરમું અટકી જશે. ગોરા, આપણે પુલકેશી કાકાને કહીએ, એ બાપાને સમજાવશે. પણ પુલકેશી કાકા તો ગામ છોડીને વયા ગયા ને. તો ગોરા, હવે શું કરશું? માનું તેરમું નહીં થાય? ના સુરા, એવું ન બોલ. તેરમું તો થશે જ. પણ ગોરા, કઈ રીતે? બાપા શું કહે છે કે જ્યારે જ્યારે ચિંતા થાય, જ્યારે જ્યારે દુઃખ પડે, ત્યારે હરિનું નામ લેવાનું. હરિહંદી ચિંતા હરિ લે. બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે બાપા માની જશે. હરિ એમને મનાવશે. હું બાપાને ઉઠાડું છું. બાપા, બાપા. દેવી, આ પેઢીને કોઈ નહીં અડે, કોઈ નહીં અડે. આ પેટીમાં છે ને મારી દેવી છે. હું એને ક્યાંય નહીં જવા દઉં, ક્યાંય નહીં જવા દઉં. બાપા, માં આયા જ રહેશે. માં ક્યાંય નહીં જાય. હું તમારા હજુ જમવાનું લાવ્યો છું, તમે જમી લ્યો. દેવીએ બનાવ્યું છે? ના, મેં બનાવ્યું છે. મારે નથી ખાવું. દેવી,
બાપા તું રહેવા દે ભાઈ, અત્યારે બાપા કાંઈ નહીં સમજે. તો હવે શું કરશું? કાંઈક તો કરવું જ પડશે ભાઈ. તું હાલ મારી હાલ. સુરા, તું પણ હાથ જોડ. આ શું થાય છે ભાઈ? પણ અમે જેટલા બાપાને ખુશી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ એટલા બાપા દુઃખી થતા જાય છે. મને ખબર છે ભાઈબંધ કે મેં વચન લીધું છે, પણ હું તમને મારી મદદ કરવાનું નથી કહેતો. બસ આ તો ભાઈબંધ તરીકે વાત કરું છું. મને બહુ ચિંતા થાય છે. અમારે કાંઈ પણ કરીને માનું 13મું કરવાનું છે, ને જો બાપા દાનમાં માની વસ્તુ નહીં આપવા દે તો 13મું કેમનું થશે? અમે શું કરશું? ગોરા તો સમજી ગયો, પણ પરમા ભગત નથી સમજી રહ્યા ના. એ જ તો જોવાની વાત છે રૂકમણી, કે દીકરો સમજી ગયો પણ પિતા સ્વીકારી નથી શકતા. હા, ઘણી વખત બાળકોને સમજાવવું સહેલું હોય છે, પણ મોટાને સમજાવવા અઘરા પડી જાય છે. બાળકો વેલ જેવા હોય છે રૂકમણી, જેમ વાળીએ એમ વળી જાય છે, પરંતુ મોટાઓ વૃક્ષ જેવા હોય છે. એમની માન્યતા અને આસક્તિના મૂળ એટલે ઊંડે સુધી પહોંચી ગયા હોય છે કે સમજણ ત્યાં સુધી નથી પહોંચી શકતી. જેમ વરસાદનું પાણી વૃક્ષના મૂળ સુધી પહોંચી શકે, એવી જ રીતે સમજણને ના પહોંચાડી શકે. કેવી રીતે? જેમ દેવીએ પોતાના મૃત્યુ પછી આભાસ બનીને ગોરાને સમજાવ્યો અને એના મનમાંથી મૃત્યુના શોકને દૂર કર્યો, તો આ જ રીત પરમાને સમજાવવા માટે ના અપનાવી શકાય? અપનાવી શકાય, પરંતુ ગોરા અને પરમામાં ફરક છે. ગોરા બાળક છે અને અતિ જિજ્ઞાસુ છે, એટલે એની સમજણના દ્વાર ખુલ્લા છે. એના જીવનમાં સામે આવતી દરેક નવી પરિસ્થિતિમાંથી એ કંઈક નવું શીખવાની ભાવના ધરાવે છે. જ્યારે પરમા દેવી પ્રત્યે અતિ આસક્ત છે. જો એની સામે દેવી આવે તો એ પોતાની જાત પર કાબુ ગુમાવી બેસે એવું પણ બને, અને દેવીના આભાસના જતાની સાથે જ એ સદા એને માટે માનસિક રીતે ભાંગી પડે એવી ઘટના બનવાની પણ શક્યતાઓ છે. પણ નાથ, આ સમસ્યાનો કંઈક તો ઉકેલ લાવવો જ પડશે ને. ગોરાએ બિચારાએ માના 13મા માટે કેટલી મહેનત કરી છે. એની કેટલી આશા હતી દેવીના 13માને સારી રીતે પાર પાડવાની. પણ પરમા ભગતની નિરર્થક જીદને લીધે ગોરાની આશા અને આસ્થા પર પાણી ફરી ગયું. આ તો અયોગ્ય છે ને નાથ. એ બાળક શું એને કલ્પેલી માની વિદાય અને બાપના સ્મિતને નહીં મેળવી શકે? એની મહેનત એળે નહીં જાય રૂકમણી, પરંતુ સમસ્યા પણ જટિલ છે. દરેક સમસ્યાનું સમાધાન તો તમે જ છો ને, તો કંઈ તો રસ્તો હશે જ ને. એક જ રસ્તો છે. શું? એક નાની વાટકી આપશો? નાની વાટકી? શા માટે? પરમા ભગતને જરૂર છે અત્યારે એની. એમની અંદર સંતાઈને બેઠેલી સમજણની જરૂર છે. જે રીતે એક સામાન્ય કીડી મહાકાય ગજને ગાંડો તૂર કરી મૂકે છે, એ જ રીતે રાઈના દાણા જેટલી સમજણ પરમા ભગતની તકલીફને હરી લેશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે કૃષ્ણ. પણ મને એ તો કહો કે તમે આનું શું કરશો? ભિક્ષામ દેહી ઘરમાં ભગત. પાડે છે? ગોરા, બહુ મોટી આફત આવી ગઈ. કેવી આફત આવી ગઈ શુરા? ગોરા, શકરી કાકી કહેતા હતા કે હમણાં બધા ગામવાળા આવે છે આપણી ઘેર જમવા. હા, તો આપણે ફટાફટ જમવાનું બનાવવું પડશે. હા, પણ હું ભાઈ? પણ ગોરા, બાપાનું શું કરીશું? બાપા તો હજી હોતા જ છે ને ભંડાર કેમાં. ના, બાપા જાગી ગયા છે પણ એમની જગ્યાથી હલતા જ નથી. ગોરા, બાપા એમની જગ્યાથી નહીં હલે તો પછી 13મું પણ નહીં થાય. જે આયા હશે ઈ પણ પાછા વયા જશે. ભાઈબંધ, હવે શું કરીશું? ભિક્ષામ દેહી. તમે કોણ છો? ભિક્ષામ દેહી બાળકો. ઘરમાં કોઈ વડીલ છે? તમારે શું કામ છે વડીલનું? બાળકો, હું મારી એક દુવિધાનું નિવારણ શોધી રહ્યો છું. આખા એ રાજ્યમાં ફરી વળ્યો પણ મારી દુવિધાનું નિવારણ મળતું જ નથી. આ ગામમાં તમારું ઘર છેલ્લું છે. થયું કે જો કોઈ જ્ઞાની માણસ મળી જાય તો મારા પ્રશ્નનું નિવારણ મળી જાય. ભાઈબંધ, સાધુ, હું વૈરાગી છું અને વૈરાગીનો કોઈ ભાઈબંધ નથી હોતો. તમે આ વેશમાં હુકમ આવ્યા ભાઈબંધ?
મેં તમને મારી મદદ કરવાની ના પાડી હતી ને. હું તારી મદદ કરવા નથી આવ્યો, હું મારા ભક્ત પરમાની મદદ કરવા આવ્યો છું. મેં ફક્ત તને મદદ ના કરવાનું વચન આપ્યું છે, પણ સંસારના મારા બીજા ભક્તો અને સંતાનોને તકલીફ પડે ત્યારે તો મારે એમની મદદ કરવી જ પડે ને. હું પરમાને મળવા આવ્યો છું. અરે, તમે બંને આમ કૌતુકથી મને કેમ જોઈ રહ્યા છો? ઘરના વડીલનો ભેટો કરાવો. બાપા બંધ કેમ જ છે, તમે આવો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભગત, તમે કોણ? હું સાધુ વૈરાગી. આવો. એક દુવિધા લઈને તમારી સામે આવ્યો છું ભગત. આશા રાખું છું કે તમે મારી મદદ કરશો. મહાત્મા, તમે પોતે સાધુ છો, ઈશ્વરને સૌથી નજીક. હું સામાન્ય માણસ તમારી હું મદદ કરી શકું? હે બાપ, એ તો મદદ કરવા વાળાના ભાવ પર નિર્ભર કરે છે ભગત. તમે કરશો તો થઈ જશે. બોલો મહાત્મા, મારથી બનતી મદદ હું તમને કરીશ. હો. વાત એમ છે ભગત કે હું મારું ભોજન પોતે જ બનાવું છું. છેલ્લા કેટલાય દિવસથી મારી પાસે રાઈ ખૂટી ગઈ છે. આખાય રાજ્યમાં ફર્યો પણ ક્યાંય મેળ ના પડ્યો. એટલે તમારા ઘરેથી મને એક વાટકી રાઈ મળશે. રાઈ? બસ આટલું જ? આટલા માટે છેલ્લા કેટલા મહિનાથી ભટકી રહ્યો છું ભગત. મહાત્મા, તમારી દુવિધા છે ને હવે દૂર થઈ ગઈ. હો, હું તમને રાય આપીશ. ગુરા, બેટા રહોડામાં જા અને રાઈ લેતો આવ. લે. રાઈ એટલે હું બાપા? બેટા, રાઈ એટલે છે ને કાળા કાળા છે ને ઝીણા ઝીણા દાણા હોય. લે. બાપા મને ખબર છે, હું લેતો આવું. એમ નહીં ભગત, એવી રીતે જો રાઈ ભેગી કરવી હોત ને તો ગાડા ભરાત. એક સામાન્ય રાઈ માટે સાધુને કોણ ના પાડે? તો તમારે કેવી રાઈ જોઈશે એમ મહાત્મા? એ જ તો દુવિધા છે ભગત. દુવિધા? કઈ દુવિધા? મેં ભોજન માટે એક બાધા લીધી છે અને એના માટે મારે એવા ઘરની રાઈ જોઈએ જે ઘરમાં આજ સુધી કોઈનું મૃત્યુ ના થયું હોય. મોહ મનુષ્યના સ્વભાવ સાથે વણાયેલો છે. મનુષ્યના મનનો મહત્વનો ગુણ છે કે એ કોઈ વસ્તુ કે વ્યક્તિને જુએ અને એ સારી હોય તો એ એને ગમે છે અને ગમતી વસ્તુ કે વ્યક્તિને એ એની પાસે રાખી લે છે અને ધીમે ધીમે એના માટે એને મોહ થવા લાગે છે. લાગણી અને યાદો પર મોહનું ખૂબ જ સારું પ્રભુત્વ હોય છે અને એટલે જ એ બંને પર ખૂબ જ સહેલાઈથી કબજો જમાવી લે છે. પછી જ્યારે એને છોડવાનો સમય આવે ત્યારે મન એ વસ્તુ કે વ્યક્તિને છોડવા માટે તૈયાર નથી થતું. વર્ષો પહેલાં બહારથી મેળવેલી વસ્તુ કે વ્યક્તિને મનુષ્યનું મન પોતાનું અંગ માની લે છે અને એ ક્યારેય વિખૂટું પડવાનું જ નથી એ ભાવ સાથે જીવવા લાગે છે. પરંતુ આ સંસારનો દરેક જીવ નાશવંત છે, એટલે જેના પ્રત્યે મોહ છે એ દૂર થતાં મનને અસીમ દુઃખ મળે છે. અને એટલે જ આ સૃષ્ટિમાં આપણે કર્મ કરવા માટે આવ્યા છીએ. એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે મનુષ્યને મોહ ઉત્પન્ન કરવાનો કોઈ જ અધિકાર નથી. એ વાત યાદ રાખવી.